પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામડાઓના ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ગામડાઓમાંથી ઘોઘંબા સુધી આવવા માટે સરકારી એસટી બસની અનિયમિત સુવિધા નિયમિત કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવા 80 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ નારા લગાવતા હાલોલ એસટી ડેપો પહોંચ્યા હતા। તેમણે શિક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા નિયમિત રીતે એસટી બસ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને પંચમહાલ ઘોઘંબાના એસટી બસની અછત છે। લેખિત રજૂઆત કરવા છતાં પણ સમયસર સુવિધા નથી મળતી। હાલોલ એસટી ડેપો પહોંચી વિરોધ નોંધાવવામાં આવ્યો। એસટી ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે। મૂળ તો વાવ જાબ નાથપુરા સરસવા જીંજરી બાકરોલ ઊંઢવા ના વિદ્યાર્થીઓ ઘોઘંબા અપડાઉન કરે છે અને 90 જેટલા વિદ્યાર્થીઓ છે અને કેજીપીપી ના ગઈને બીજા 35 વિદ્યાર્થીઓ 100 ઉપર વિદ્યાર્થીઓ ડેલી અપડાઉન કરે છે, પરંતુ આ હાલોલ એસટી ડેપોના અનગઢ વહીવટને કારણે રેગ્યુલર બસ નથી આવતી અને રેગ્યુલર બસ ના આવવાના કારણે વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા થાય છે। એક બાજુ સરકાર કહે છે કે ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત, તો રેગ્યુલર બસ ના આવવાના કારણે કેમ ભણશે ગુજરાત ને કેમ આગળ વધશે ગુજરાત। એટલે અમારું ટૂંકમાં હાલોલ એસટી ડેપોને આહવાન છે કે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને જો રેગ્યુલર બસ ચાલુ કરવામાં ના આવે તો આવનારા ટૂંક સમયમાં રસ્તા લોકો આંદોલન બાકરોલ ચોકડી ખાતે શરૂ કરવામાં આવશે અને જે કઈ પરિસ્થિતિ ઊભી થશે એની સંપૂર્ણ જવાબદારી હાલોલ ડેપોની રહેશે। જ્યારથી સ્કૂલ ખોલી ત્યારથી બસનો પ્રોબ્લેમ છે। અમે રોજ સ્કૂલ જઈ શકતા નથી। અમે 2 પીરિયડ સવારમાં ચૂકી જઈએ છીએ, ડેપોમાં ઉતારે છે ત્યાંથી અમારે ચાલતું જતા 2 પીરિયડ ચૂકી જવાય છે અને અમારે મોટી વાતો કરે છે કે દીકરીઓને ભણાવો, આમ કરો તામ કરો, પણ છે અમારે બસના એ ઠેકાણા નથી। અમે શું કરીએ? અમારે બસ જોઈએ છે અમારે હાલોલથી ચાપ વાવ સુધી। મૂળ તો વાવ જાબ